ભૂખી ભૂખી લાગી છે થોડીક બહુ નહીં હા હા બસ શ્રીફળ ઊભું ફાટ્યું હે ને અરે વાહ સરસ લ્યો સરસ મજાના દર્શન થઈ ગયા છે અને દર્શન કર્યા અને શ્રીફળ ભરતે વધારે સરસ મજાનું ઊભું શ્રીફળ ફાટ્યું એટલે આપણને સરસ મજાના રામાપીરે આશીર્વાદ આપી દીધા પરબધામ બહુ મોટું મંદિર છે એટલું ભવ્ય મંદિર છે અને બહુ મોટી વિશાળ જગ્યા છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા આપણે અત્યારમાં વાગી ગયા છે સવારના 7 અને આજે આપણે વહેલા જાગી ગયા અને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ કેમ છો બધા તમે મજામાં ને હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની આજે આપણે જાગી ગયા છીએ બહુ વહેલા 5 વાગ્યામાં આપણે જાગી ગયા હતા અને અત્યારે વાગી ગયા છે 7 અને આપણે જઈ રહ્યા છીએ બહાર ઓય ક્યાં જઈએ છીએ તો આપણે જઈએ છીએ અમારા ગુરુજી છે જુનાગઢની આ બાજુ મુંજિયા પર તો ત્યાં દર્શન કરવા જઈએ છીએ અને રિટર્નમાં પરબધામ જશું હાલો હાલો હવે ગાડી કાઢો તો સરસ મજાના બધા તૈયાર થઈ ગયા છે અને આપણે હમણાં થોડી વારમાં નીકળીએ છીએ ચાલો તો હવે આપણે નીકળીએ છીએ જુનાગઢ બાજુ જવા બગસરા જવાનું છે ત્યાંથી મુંજિયા છે અને ત્યાંથી પરબધામ પણ જવાનું છે દર્શન કરવા તો ચાલો નીકળીએ આપણે જી આવજો આવજો મોટા ટાટા બાય બાય બેઠ તો જો મમ્મી બેહી ગયા છે દયાબેન ડાકલા બેહી ગયા અમાર સુતુબેન ક્યાં અમાર સુતુબેન પણ બેહી ગયા છે દીકુભાઈ બેહી ગયા છે તો ચાલો આપણે નીકળીએ જવા તો આપણે અમરેલી લગીને પહોંચી ગયા છીએ ને આ લોકો કે નાસ્તો કરવો છે તો આપણે ઘડીક ઊભી રાખી છે ગાડી નાસ્તો કરવા છે હે બાગુડી નાસ્તો કઈક થોડો ઘણો નાસ્તો પાણી કરી લેશું કારણ કે હજી આપણે 50 કિલોમીટર જેટલી ગાડી ખેંચવાની છે નહીં 80 કિલોમીટર શું તમારું પાર સંભાઈ આવડું આ બેટા તો આપણે નાસ્તો પાણી કરી લઈએ ભૂખી લાગી છે થોડીક બહુ નહીં હા હા એ વાત સાચી તો જો આ બધા આવી ગયા છે બેસી ગયા છે જોઈ લો ચેક કરી લો પેલા શું છે આ ગરમા ગરમ ગાંઠિયા તો બને છે સમોસા છે પકોડા છે જલેબી છે તો ચાલો બધા નાસ્તો કરવા કેવો છે નાસ્તો મસ્ત છે ને સમોસા 3 મંગાવો 3 સમોસા 3 તો ખાઈ ગયા 3 ખાઈ ગયા સારા હતા સમોસા મોટા ભાઈ ચાલો તો સમોસા પાપડી કઢી લાગે હે ભાઈ સમોસા 3 સમોસા સરસ દર્શન કરવા પોગી ગયા છે બસ શ્રીફળ ઊભું ફાટ્યું હે ને અરે વાહ સરસ લ્યો અમે બધાય કરી લીધા છે તમારે એક જ બાકી છો હા એમ હા એમ સરસ મજાના દર્શન થઈ ગયા છે અને દર્શન કર્યા અને શ્રીફળ ભરતે વધારે સરસ મજાનું ઊભું શ્રીફળ ફાટ્યું એટલે આપણને સરસ મજાના રામાપીરે આશીર્વાદ આપી દીધા છે સરસ મજાના સરસ જગ્યા છે હવે આપણે અંદર મેરડીમાં દર્શન કરી લઈએ પછી બાપુની સમાધિએ દર્શન કરી લઈએ પછી પરબધામ જવાનું છે અમારા ગુરુજી છે અમારા ગુરુજી છે એના ગુરુજીને સમાધિએ દર્શન કરી લઈએ સરસ મજાનું જય મેલડીમાં ચલો તમે બધા પણ દર્શન કરજો મેલડીમાંના અમારે જો સરસ મજાના દર્શન થઈ ગયા છે મેરડીમાંના જે માંગી મળે હા દેવળ માંગો હા તે માંગો તો જો અમારા ગુરુજીની સમાધિ છે
તારા ગુરુજીને પગે લાગજે હો. ઈ જો આ તારા ગુરુજીની સમાધિ, પૂરણદાસ બાપુની સમાધિ છે. આશીર્વાદ માગજે ગુરુજી પાસે. હું લાગવાનો. તો સારું, ચલો હવે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ અને હવે પરબધામ જવાનું ને. હા, પરબધામ હવે. તો ચાલો તમે બધા પરબધામ દર્શન કરવા. આજે બીચ છે ને, આપણે પરબધામ જઈએ છીએ નહીં બરાબર? હા, ત્યાં પણ દર્શન થઈ જાય ને. એમાં આજ બીચ છે પાછી, હા એ મોટી, એટલે ત્યાં પાછો પાઠો એ છે ને. તો આજનો હોય, મોટી બીજે જ હોય. હા, આજ પબ્લિક હશે. બીજનું મહત્વ, હા, બીજ પાર્કનું નહીં, બીજ છે ને ઈ મહત્વની વસ્તુ. એટલે આપણે દેવીદા બાપુના ધામમાં જઈએ છીએ, પરબધામ. દર્શન બર્શન થઈ જાય વ્યવસ્થિત. કા આપણે પરબધામ પહોંચી ગયા છીએ અને ગાડી પણ પાર્કિંગ કરી દીધી છે. અને અમારો ઓલો છોકરો ડમડમ હાટું ગાંડો થઈ ગયો છે. પેલા જે કરવા પછી ડમડમ લેવાનું હો બેટા. જો સામે ડમડમ લેવાનો. કેટલા લેવા દીકો? કેટલા લેવા ડમડમ? બે. તો ચાલો આપણે અંદર જઈએ દર્શન કરવા. દેવીદા બાપુના, અમરમાના, આદલપીરના, ઉદાપીરના, ગીતાપીરના, દર્શનદાસ બાપુના, બધાના કાપડા. હા બેટા, હા હા દીકો. ના બોલો. એવું છે? હા, મારો ભાઈ આવ્યો નથી, ગદા લેવી પડે ને. અમારો ભાઈ હાટું મજબૂત ગદા લેવી ને, એટલે એક બે આટે ને મારો ભાઈ ગદા. હા એમ. આપણે પરબધામમાં અંદર એન્ટ્રી લઈ લીધી છે. અંદર એટલે હજી તો અંદર જઈએ છીએ. સીધું ક્યાં? હા, દોરી બાંધી અહીંથી જવાનું. કાં આમથી? અહીંયા દોરી બાંધેલી હાડી. હાલી લાંબા થઈ જાય કેટલું. ત્યાં દોરી મારી બટા, એને તો થાય જ ને. તો આપણે હળવે હાલીને જઈએ છીએ દર્શન કરવા. હા એમ. આ તડકાનું ગાળું કેમ મારા આંખી ઓછી ખુલ્લે. હમણાં શરૂ થઈ જ જાય ને. આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ અને સરસ મજાનું કવડું મોટું મંદિર છે અને મંદિર પણ બહુ સરસ બનાવેલું છે. પરબધામ બહુ મોટું મંદિર છે. પછી નાના મોટા ઘણા છે. બધા મંદિરમાં સમાધિઓ છે બાપુની ને એની. એટલું ભવ્ય મંદિર છે અને બહુ મોટી વિશાળ જગ્યા છે. બહુ મોટી વિશાળ જગ્યા છે. હજી આમ પણ બહુ ઘણી છે જગ્યા. કેટલું મસ્ત મોટું મંદિર. કેમ બેહી ગઈ હે? બસ જો અમરમાના દેવીદાસ બાપુ દર્શન કરી લીધા. ભાગો અમારે હા પલોટી વાળી જઈ ગયો. ભાગો દાંત કાઢે બધા. થાકી ગયા? ના પાડે બોલો. એ હા, હજી જે ઉપર કરવા જવાનું દીકો. હાલો, જે કરવા જવાનું. હા એમ. ચાલો તો આપણે દર્શન બર્શન થઈ ગયા છે અને પ્રસાદી તો કાંઈ લેવા જવાનું નહોતું કેમ કે મુંજિયા સાહેબથી આપણે જમી કાઢવી નીકળ્યા હતા. ત્યાં પ્રસાદી લઈ લીધી હતી એટલે અહીંયા તો કાંઈ લેવાની નહોતી. તો આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા. દેવીદા બાપુ અમર, હા એ બીજા દિવસે, અને દેવીદા બાપુ અમર બીજના દિવસે એમ તો કીધું.
હાલ હાલ ફાસ્ટ ફાસ્ટ હાલ થોડીક ફાસ્ટ ફાસ્ટ તડકો તો લાગે જ ને પાણી પીવું છે પાણી પીવું સારું હશે તો ચાલો પાણી બાણી પી લઈએ આપણે કેમ પણ બધી સમાધિના દર્શન કર્યા જયદા બાપુના અમરમાન હાદલપીર અમરીમાન બધાના તો જો આપણે બહાર નીકળી ગયા છીએ દર્શન કરીને પણ અમારા દીગુભાઈને ડમડમ લેવું છે એ દીગુ શું લેવા આવ્યો બધા એવું છે ડમડમ લેવા આવ્યા છે દીગુભાઈ તાર લેવાનું ડમડમ એવું તું વગાડ્યા કે ને તો ચાલો અમે ડમડમ લઈ લઈએ દીગુભાઈ ડમડમ લઈ લીધા છે અને ગુલ્ફી ખાય છે જો અને હું પણ ગુલ્ફી ખાઉં છું જો કેન્ડી હો કેન્ડી કેન્ડી હા આખું હવે પછી ખાઈ લ્યો એટલે પછી સટકીએ આપણે આઈસ્ક્રીમ ખાધો ઓકે બાપુ દર્શન થઈ ગયા હા કામ થઈ ગયું કામ થઈ ગયું નથી છોડાવ તાર કાઈ નથી દીગુભાઈ જો એક ડમડમ લીધું ને એક ડાકલું લીધું અને અમારે સુતુ બેને શું લીધું હા લખવાનું લીધું અમે અને આ જો બે રમકડા એક હારે રમે છે ગુગો હાલો હાલો હવે હાલો મમ્મી હાલો રેમા કરે ને વેશ્યા કરે એમ હા એમ ચાલો તો રસ્તામાં આપણે ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ અને આ લોકોને વેફર વેફર ખાવી હતી ચા પાણી પીવે છે વેફર ખાઈ મારે બાકી છે મેં કીધું તમને બધાને પાઈ દઉં પેલા એટલે હોટલ જાઉં છું નાસ્તો પાણી કરી લીધો તો હવે હળવે જવા દેવું પછી હું પાણી પી લઉં નહીં બટા નહીં હવે ઘર લગી ઉપાજી જવા દેવું બાટલો ચાલો તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને થાકી પણ બહુ ગયા છે ક્યાં છે ફોન તારો દયા મમ્મી થાકી ગયા છે આ એ મારા રામ હાશ એક ધારી ગાડી થાય ક્યાંક કરી ભાઈ ચાલો જંબુરિયા ઉતરી જાવ હાલો બધા એ તને હું છું હાલે દીકુભાઈ વાગ્યું માર દીકરાને હવે તને ઇન્વિટેશન દેવું પડશે હવે બહાર આવવાનું કે મુહૂર્ત કઢાઈ દઉં કે હારા મુહૂર્તે ઉતરી છે એવું છે હે હારા મુહૂર્તમાં ઉતરવાનું છે તારે આવીને જો તરત વગાડ્યું ઘરે આવતા વેત પગ મૂકતા વેત વગાડ્યું અમે દીકુભાઈ હું છું બટા ક્યાં વાગ્યું દીકો ક્યાં વાગ્યું દીકો ક્યાં વાગ્યું બટું જો થાકી ગયા છે તો હવે ઈ કે આપણે કઈ રાંધવા તેવડ રહી નથી તો બાપુજી મૂક્યા છે શિવર ઢોસા અને મંચુરિયમ ને ઈ લેવા આપણે 200 કિલોમીટર ગયા 200 કિલોમીટર આવ્યા 400 કિલોમીટર નું ડ્રાઇવિંગ કર્યું જેથી નો થાકી જાય હું કંટીને ઇસકો નાખું છું બધું જો ઝુલા રહે છે મને ફ્રી થાય શાબાશ દીકો શાબાશ થોડી હું ગાય શું તું કઈ હિચકા નાખે
હા એમ તો હમણાં બાપુજી લઈને લઈ આવે એટલે આપણે ધબધબાટી બોલાવીને આજ તો હું જ જવાનું છે બરાબર ને હે શું તો આજ તો જમી કરી હું જ જવાનું ને હા ચાલો તો બાપુજી ઢોસા ને એવું બધું લઈને આવી ગયા છે તો આપણે જમી લઈએ હે એ આવ્યો હા હાલો બધા જમવા મળીએ એ મળી હાલો જમવા ચાલો હા અમારે દીદુભાઈ અબો કર્યો છે મને હાલો એ આવી ગયા છીએ હો અમે જમવા કાકા ભત્રીજો બે हाँ अम्मा को बुलाया है ना हाँ हाँ तू मम्मी पास भेज दे अरे वाह बाबूजी ढोसा આપણે ઢોસાના ભાગ પડી ગયા છે ભલે છે અલે માલે દીકો જો અમાર મેડમજીએ તો સોળી નાખ્યો છે ઢોસો મારીને કાકીને ભેગો હે અરે વાહ તો ચાલો આપણે બધા જમી જ લઈએ હો ફટાફટ હાલો ચાલો તમે પણ બધા જમવા ઢોસો મંચુરિયમ લાયા મંચુરિયમ રાઈસ ઓકે તો રૂમમાં વહી આવ્યા છીએ અમારા મેડમ જે જમી કરીને સીધા નાહી આવ્યા કેમ કે આ તડકો બહુ ફર્યા હોય બહુ તડકો લાગે હું પહેલા નાહી આવી પછી નાહી આવી ફ્રેશ થઈ ગયા અને ફ્રેશ થઈને હું ભૂલી જવાનું છે કારણ કે આજે સિરિયસલી બહુ થાકી ગયા છે ઠાકોર વધારે લઈ સવારમાં બહુ વહેલી 4 4:30 જાગી હતી એટલે બહુ નીંદર આવે છે હું તો 6:30 અને કાલે વહેલું જાગવાનું થશે કારણ કે આજે આપણે બધું કામ મૂકીને જતા રહેતા એટલે કાલે આપણે 2 દિવસનું કામ ભેગું કરવાનું છે કાલે આપણે 5 વાગે જવાનું છે જાગવાનું છે તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ અમારો આ વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો અમારા પેજને ફોલો કરી દેજો સારું ચલો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર બાય બાય જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય